હેલો મિત્રો, કેમ છો બધા? તો બપોરનું ટાણું થઈ ગયું છે ને 12 વાગી ગયા. અત્યારે મોડો વ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો, કારણ કે આજે મારા હાહુ ને દેર બે દવાખાને ગયા છે, એટલે ફોરમ બેન રહેતા નહોતા એને 12 વાગી ગયા છે. તો રાંધવાનો ટાળ બહુ રોટલી હજી કરવી છે, શાક વઘારવું છે. તો ધુવાડો એટલો થાય છે, આંખ મારી ખુલતી નથી. ચૂલા પાઠે બેઠી હું આ વ્લોગ ઉતારું છું, કારણ કે જો વ્લોગ ઉતારવામાં રહેવું ને તો પછી રંધાશે નહીં. તો જો શાક ચૂલે મૂકી દીધું છે, બટેટા ને ગુવારનું, અને ધુવાડો એટલો થાય છે, શાક બનાવવું પડે છે ને કુકરમાં મૂકી દીધું, કારણ કે બફારા નહીં મેં ટોપિયામાં બનાવશું તો. અને ગેસ બાટલો ભરાણો નથી, એટલે અટાણ ધુવાડો ખાવો પડે છે બહુ જ. આંખું મારી હાવ ખુલતી નથી, તો તમને જોવો જ છો કેટલું હાવ આંખું મારી ખુલતી નથી. અને વાં હે ને મયુર જો હમણાં પાણા સડાવીને પાછા આવ્યા છે, નાવા બેઠા છે. અને આમ જો દિવ્યાબેન ફોનમાં વાતું કરે છે, હમણાં રોકાવા છે એટલે. અને ગરમી એટલી થાય છે કે આ હાવ રહેવાતું નથી એટલી. અને લાઇટ વહી ગઈ હતી, તો હમણાં જો ફરમબેન પોતાનો રાંધવા વેરગા છીએ. રાંધવામાં બહુ મોડું થઈ ગયું છે. એમાં જો હાહની આવશે તો કે હજી રંધાણું નથી. જો કે હવે અટાણે તો આવશે નહીં, એ દવાખાને ગયા છે. તો હજી તો ફોન કર્યો તો કેસ કાઢવો છે, હજી વાર કેટલી લાગે દવાખાને. અને પાછા સરકારીમાં ગયા એટલે પાછું ઘડીકમાં કેસ નીકળે નહીં ને વારો ઘડીકમાં આવે નહીં. અને ત્યાં કે લાંબી એટલી લાંબી હોય ને કે પાછા 60 જણા તો ઊભા જ હોય. બસ ઉતરો નથી વિડિયો ના રે ના. તો લહણ ફોલી નાખીએ. તો હજી લહણ ફોલવાનો ટાઈમ એટલો મળ્યો નહોતો. શાક વઘારવા નાખી દીધું, અને શાક એમને સડે છે એટલે લહણ ફોલી નાખીએ. એક એવું કરીને કંઈ ફોલાઈ રહે. આ તો અડધું મને એમ છે શાકઈ સડી જાય. લહણ ફોલીને પછી નાખી દઈએ, પેલું શાક સડતું થાય. હજી કુકરનું ઢાંકણું દીધું નથી, હવે ઢાંકણું ગયા લહણ નાખીએ તે પછી ઢાંકણું દેવા છે. તો આંગણવાડીએથી આવતી રહી છે. ખુશી હું લઈ આવી? બિસ્કિટ. કોને આપ્યા? માતામાએ આપ્યા. જો તો એ ગરમીની હાવ. હું ખાધું એ તો ભૂલી ગઈ હોય તો એટલી વારમાં. હું ખાધું ખબર ના હોય. હું ઢોકરા ખાધા. ક્યારે દીધી હતી? પછી ઢોકરા આપ્યા હતા. જો એનો વેહ તમે જો જો હાવ ગરમીની રમતી એ છે, હાવ વાળ હાવ ફૂલાઈ ગયા છે. ક્યાંક ઘડિયાળ ક્યાંથી લઈ આવી? એ જો ક્યાંકથી ઘડિયાળ લઈ આવી છે ને. અમે દુકાને ગયા હતા ને, બેને ઘડિયાળ લેવડાવી હતી. કંઈક અંદર ચોકલેટ જરીક જેટલી નીકળી હતી, અને એ કે ઘડિયાળ કે લેવી છે. ને પછી અહીંયા આવીને ક્યાંક મારે ભાગ ખાવા છે. જો એ ઘડિયાળ લઈ આવી. જો એમ થઈ ગયો, આપણે આમ કરીએ ને તો હાલે. જે હાલે એની રીતે ટાઈમ કરવાનો, જેટલો ટાઈમ થયો હોય એટલો. કાકુ થઈ જાય 10:30 થઈ જાય. એ 10 ને 10:30 જ આવડે. અને બીજો ટાઈમ આગળનો કી હોય ખબર નથી એને. પછી 1 થઈ જાય, અંધારું તો અંધારું થઈ જાય. પછી આંગણવાડીએ જવાનું. અહીંયા હવે જો રોટલી કરવા બેસી ગયા છે. પરસેવા હાવ નીતરી આવેલા છે, અને આ માખીઓ એકલું પીએ છે હાવ. અમે એટલી ઉડાડીએ તો માથે બેસી જ જાય છે. રોટલી એટલી કરી છે. રોટલી જો તમે અમારી આ ગરમીમાં પછી આવડી કરવી પડે, નકર પછી આમાં આવે ના આવે. આ છે જો અમારી કાઠિયાવાડની રોટલી. કેવડી રોટલી છે. બધાને એમ થતું હશે કે બાઈ રોટલી તો ન કરે, તો અમારે આવડી હોય ને તો જ પૂરી પડે. જિંદગી રોટલી કરવા બેસે ને તો 2 કલાક રોટલી થાય. પીંડો જો આટલી કરી છે ને, હજી આવડો મોટો પીંડો પડ્યો છે. હજી આટલી પૂરી નથી, સવારની હજી પડી છે એટલે એટલી કરી. નકર મોટો બધો પીંડો કરીએ ને તો રોટલી થાય. નકર આમાં રોટલીનો આરો ના આવે કરવામાં. રોટલી થાય ને અડધી બાકી છે, ને શાકઈ થઈ ગયું છે. શાક તમે જો કેવું લાલ સડાક જેવું છે ને, શાક થઈ ગયું છે. ભાઈ જે સબ્જી બની છે થોડોક રસાવાળી છે, પણ મસ્ત બની છે. રસાવાળી કઈ તો જ થાય, નકર આમાં પૂરું ના પડે એટલા માણસને. તો હમણાં રોટલી ખાઈ જાય એટલે બસ ખાવા બેસી જવું છે. ખાઈ પીને પછી ખોઈ જવું ફોરમ ભેગા. રોટલી કરી નાખી. હવે શાક થઈ ગયું. શાક સમજાવું પેલા કેવું લાલ સડાક જેવું છે. ખાવાની મજા આવી જાય તો ખાઈ લઈ. હવે તો જો રોટલી થઈ ગઈ છે, શાક થઈ ગયું છે. તો હવે તમે તઈને ખાઈ લઈ અને મળશું હવે આગળના નવા વિડીયોમાં.